માં સધી હવે હમીર કકુને જણાવે છે કે તમે મને સધીને ના બોલવાના નેણા માર્યા છે, તેથી હવે હું સધી તમારા સિંધ પ્રદેશમાં રહેવા નથી માગતી અને આજે તમને મારા સધીના છેલ્લા રામ રામ છે. આવું કહીને માં સધી પાછા પાટણ આવે છે. શ્રી સધીમાનો ઇતિહાસ. પાટણ શહેર એ ઐતિહાસિક નગર સાથે સાથે ધાર્મિક નગર તરીકે પણ ઓળખાય છે. પાટણ શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જે મંદિરોમાં કંઈ ને કંઈ ઇતિહાસ છુપાયેલા છે અને આ પ્રાચીન મંદિરો પર શ્રદ્ધાળુઓ અનેક આસ્થાઓ સાથે માથું ટેકી નમન કરતા હોય છે. ત્યારે આવા જ એક મંદિરની આજે વાત કરીએ જ્યાં બિરાજમાન છે સધીમાં. તો જોઈએ સધીમાના મંદિરનો ઇતિહાસ. પાટણ શહેરના ઘર બજારના વિસ્તારમાં આવેલ 3 દરવાજાએ આવેલ મંદિરમાં બિરાજમાન છે માં સધી. સિંધ પ્રદેશમાંથી આવેલા સધીમાં અહીં બિરાજમાન છે. રોજના હજારો ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેમાં ખાસ કરીને રવિવારના દિવસે માના દર્શન કરવા માટે ભક્તોની ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે. મિત્રો, આ મંદિરમાં સાક્ષાત માં સધીમાં હાજરા હજુર છે. ભક્તો માતાજી પર અતૂટ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અનેક માનતાઓ પણ રાખે છે અને માં સધી તેમના ભક્તોની માનતા પૂરી પણ કરે છે. અને ભક્તોની માનતા પૂરી થાય એટલે તે માના મંદિરે આવીને માથું નમાવે છે અને હરખથી પ્રસાદ ચડાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે સધીમાં સિંધ પ્રદેશમાંથી પાટણના 3 દરવાજે કેવી રીતે આવ્યા હતા. તો મિત્રો, ઘણા વર્ષો પહેલાંની વાત છે. આ પાટણના રાજા ત્યારે સિદ્ધરાજ જયસિંહ સોલંકી હતા. ત્યારે તેમનું રાજ્યાભિષેક થયો હતો અને તે રાજગાદી પર બેસીને રાજપાટ સંભાળે તે પહેલાં સિદ્ધરાજની ભાભીએ તેમને મેણું માર્યું હતું કે તમારે ગાદી પર બેસવું હોય તો પહેલાં સિંધ પ્રદેશમાંથી હમીર કકુની ભેંસો લઈને આવો, પછી જ તમને રાજપાટ સંભાળો. મિત્રો, આ સિંધ પ્રદેશ હાલ પાકિસ્તાનમાં છે. ભાભીનું મેણું સાંભળી અને રાજા સિદ્ધરાજ તેમનું લશ્કર લઈ સિંધ પ્રદેશમાં હમીર કકુની ભેંસો લેવા માટે નીકળી જાય છે. પરંતુ હમીર અને કકુ તો સધીમાની ભક્તિમાં રંગાઈ ગયેલા હતા અને સમગ્ર સિંધ પ્રદેશની રક્ષા સ્વયં સધીમાં કરે છે. આ જાણી સિદ્ધરાજ સમજી ગયા કે લશ્કર દ્વારા હમીર કકુની ભેંસો લઈ પાટણ જવું તો શક્ય નથી. પરંતુ રાજા સિદ્ધરાજને તેમની ભાભીએ મારેલું મેણું હતું કે ભેંસો લઈ પછી જ રાજગાદી પર બિરાજમાન થવું. જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરાણા ખાતે બિરાજમાન ખોડિયાર માના મંદિરે જાય છે. માં ખોડિયાર પાસે હમીર કકુની ભેંસો લાવવા મદદની માંગ કરે છે. સિદ્ધરાજ દ્વારા ખૂબ પ્રાર્થના કરવા છતાં ખોડિયારમાં કોઈ ઉત્તર આપતા નથી. પરંતુ સિદ્ધરાજ જયસિંહ તેમની હઠ મૂકતા નથી અને તલવાર લઈ પોતાનું મસ્તક માના ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરે છે. અને સિદ્ધરાજની હઠ જોઈ ખોડિયારમાં પ્રગટ થાય છે અને હમીર કકુની ભેંસો લાવવા માટે મદદ કરવાનું વચન આપી સિદ્ધરાજ સાથે સિંધ પ્રદેશમાં જાય છે. ખોડિયારમાં સધીમાને મનાવે છે અને 3 દિવસોમાં
પરત ભેંસો આપવાના વચન સાથે ભેંસો આપવામાં આવે છે. ત્યારે લગભગ 150 ભેંસો પાટણ લાવવામાં આવી હતી. સમય વીતવા છતાં ભેંસો પરત ના આવતા હમીરકકુ સધીમાં જોડે જાય છે અને કહે છે કે ભેંસો ક્યાં? ત્યારે માં સધી કહે છે કે મને ઊંઘ આવી ગઈ હતી એટલે મને ખબર નથી. સધી માનો આ જવાબ સાંભળી હમીર અને કકુ માને ના કહેવાના મેણા મારે છે. હમીરકકુના મેણા સહન ના થતા માં સધી ભેંસો પરત લેવા પાટણ આવે છે. પરંતુ કહેવાય છે કે પાટણમાં પીરોનો વાસો હતો એટલે કે પાટણની ફરતે પીરો રખાપો કરતા હતા. મિત્રો, આ પીરોએ માતાજીને પણ રોક્યા હતા. જ્યારે માં સધી પાટણમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે પીરો દ્વારા રોકવામાં આવે છે અને કહે છે કે કોણ છો તમે અને કેમ અહીંયા આવ્યા છો? ત્યારે માં સધી કહે છે કે હું સાક્ષાત સધીમાં છું અને સિદ્ધરાજ જયસિંહ જોડે હમીરકકુની ભેંસો પરત લેવા આવી છું. મને જવા દો તો. પરંતુ પીરો દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પરચો બતાવો તો અમે તમને માં સધી માનીશું, નહીં તો અમે નહીં જવા દઈએ. ત્યારે સધીમાં કહે છે કે પાતળી દોરી લાવો અને બંને છેડા પકડો. ત્યારે માં સધી દોરી પર હિંચકે છે અને કૂદીને પરચો બતાવી પાટણમાં પ્રવેશ કરે છે અને સિદ્ધરાજ જયસિંહ જોડેથી હમીરકકુની ભેંસો લઈ સિંધમાં ફરી ભેંસો પરત હમીરકકુને આપવા જાય છે. ત્યારે સિદ્ધરાજ સિંહ માં સધીને તેમના પાટણ શહેરમાં બેસાડીને માં સધીને પૂજવા માંગતા હતા. એટલે સિદ્ધરાજસિંહ માં સધીના પગ પકડીને માં સધીને તેના પાટણમાં બેસાડીને તેમની પૂજા કરવાનું કહે છે. એટલે માં સધીએ આ રાજાને વચન આપે છે કે હું આ બધી ભેંસો પરત પાછી હમીરકકુને આપીને આવું છું. ત્યારબાદ સધીમાં હવે હમીરકકુની પાસે પહોંચે છે અને ભેંસો પાછી આપે છે અને માં સધીને હવે હમીરકકુના પ્રદેશમાં રહેવું ન હતું. એટલે માં સધી હવે હમીરકકુને જણાવે છે કે તમે મને સધીને ના બોલવાના મેણા માર્યા છે. તેથી હવે હું સધી તમારા સિંધ પ્રદેશમાં રહેવા નથી માગતી અને આજે તમને મારા સધીના છેલ્લા રામ રામ છે. આવું કહીને માં સધી પાછા પાટણ આવે છે અને સિદ્ધરાજ જયસિંહને આપેલા વચન મુજબ તે પાટણમાં બિરાજમાન થયા અને હાલ પણ માં સધી પાટણના ભરબજારમાં 3 દરવાજે માં સધીમાં બિરાજમાન છે અને ત્યાં સધીમાની દિવ્ય જ્યોત સતત પ્રજ્વલિત છે. તો મિત્રો, આ રીતે સધીમાં સિંધ પ્રદેશમાંથી પાટણ આવે છે અને પાટણમાં બિરાજમાન થયા. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ દીપોરામ ભુવાજી 13 સાથે જોડાયેલા રહો. જય માતાજી.